રાયતા મરચાં તો તમે ઘણી બધી વાર બનાવ્યા હશે, પણ જો એકવાર આ રીતે બનાવી લેશો ને તો મજા જ પડી જશે. એના માટે 2 તીખા મરચાં, 3 મોળા મરચાં, 1 ટુકડો હળદરનો, 1 ગાજર અને 1 લીંબુ લેશું. એને બધાને એક સરસ રીતે કટ કરીને સાઈડમાં મૂકી દેશો. હવે મસાલો કરીશું તો મિક્સર જાર લેશું, રાઈના કુરિયા અને મેથીના કુરિયા, વરિયાળી અને મરીનો અધકચરો પાવડર કરી લેશું. હવે એક બોલમાં કાઢી લેશું અને સાથે થોડા રાઈના કુરિયા, મેથીના કુરિયા અને વરિયાળી પણ એડ કરીશું. વચ્ચે આ રીતે જગ્યા કરી હિંગ એડ કરીશું અને હવે અડધા કપ તેલને સરસ એવું ધુમાડા નીકળે ને ત્યાં સુધી ગરમ કરી લેશું. આ રીતે ધુમાડા નીકળે ને એટલે વઘારને આ રીતે એડ કરી દેશું અને સરસ એવો વઘાર થઈ જાય ને પછી હલકો ઠંડો થવા દેશું અને પછી એમાં હળદર પાવડર, થોડું લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડરને મિક્સ કરી અને હવે સાવ ઠંડુ થવા દેશું. હાથથી ટચ કરીને બિલકુલ ગરમ ના લાગવું જોઈએ. પછી એમાં મરચાં અને ગાજર, લીંબુ અને હળદર એડ કરી મીઠું ને લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. બધો મસાલો સરસ એવું કોટિંગ આવી જાય ને ત્યાં સુધી મિક્સ કરવાનું. પછી કાચની બરણીમાં ભરી 3 થી 4 દિવસ બહાર અને 15 દિવસ ફ્રીજમાં સારું રહેશે.